કેશોદ શહેરની સાંગાણી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર રાજેશ સાંગાણી દ્વારા સૌપ્રથમ વખત એક એવા દર્દીની સારવાર કરવામાં આવી હતી જેના શરીરના હાથ અને પગ ખોટા પડવા લાગ્યા ત્યારે તેને સાજો કરી એક અઠવાડિયામાં ઘરે મોકલી આપવામાં આવ્યા હતા। ત્યારે દર્દી, ડોક્ટર અને તેની સાથે રહેલ નર્સિંગ ટીમનો વિશ્વાસ છલકાતો હતો અને ઓછા ખર્ચે આવા પ્રકારની સારવાર કેશોદમાં શક્ય બને ખરી તેવા સવાલ સાથે ડોક્ટરે ખુશી વ્યક્ત કરી હતી। આ એક એવા વ્યક્તિની વાત છે જેણે જીબીએસ એટલે કે પેરાલિસિસ જેવા જીવલેણ રોગની અસર થાય છે અને તેમનું રોજ 1 થી 1.5 લીટર પ્લાઝમા 6 દિવસ સુધી સ્પેશિયલ મશીન ફિલ્ટર કરવામાં આવ્યું હતું। એક અઠવાડિયા બાદ તે દર્દી સાજો થતા તેને ઘરે જવા રવાના કર્યા હતા। કેશોદ સાંગાણી હોસ્પિટલના ડોક્ટર રાજેશ સાંગાણીએ આ રોગ અને તેની સારવાર અંગે માહિતી આપતા જણાવ્યું કે ગુઇલેન બેરે સિન્ડ્રોમ નામના પેરાલિસિસ એટેકમાં શરીરના હાથ પગ ખોટા પડવા લાગે છે જેને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે, જેમાં રોગ પ્રતિકારક શક્તિ નર્વસ સિસ્ટમ પર હુમલો કરતા શરીર ખોટું પડવા લાગે છે જેને લકવા પણ કહી શકાય। આવો રોગ યુવાન વયે થતો હોય છે જેની યોગ્ય સમયે સારવાર કરવાથી સાજા થવાની સંભાવના વધુ રહે છે। અત્યાર સુધી આ રોગની સારવાર મોટા શહેરોમાં થતી હતી જેનો મોટી હોસ્પિટલમાં 8 થી 10 લાખના એક ઇન્જેક્શન સાથે 15 લાખ કરતાં વધુ રકમનો ખર્ચ થતો હોય છે। ત્યારે કેશોદ શહેરમાં સૌપ્રથમ વખત આ પ્રકારની સારવાર સાંગાણી હોસ્પિટલમાં ઉપલબ્ધ થતા અઠવાડિયા દરમિયાન દર્દીને માત્ર 1.5 લાખ જેવી રકમનો જ ખર્ચ થયો હતો। મારું નામ અજયભાઈ બાબુભાઈ વાઘેલા, ગામ કરિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। મારું પ્લાઝમા થેરેપી કર્યું છે સાહેબે, ટ્રીટમેન્ટ એમાં મને 80-90% રાહત છે। સારું લાગે છે એમ પહેલાં કરતાં, જે પહેલાં જે હતું એના કરતાં સારું લાગે છે અત્યારે બહુ, અને મને આજે રજા આપે છે। ડૉક્ટર રાજેશ સાંગાણી એનું મારું ટ્રીટમેન્ટ સારું કર્યું અને એના સ્ટાફનો અને એના બધાનો બહુ મને સપોર્ટ મળ્યો છે। આવા પ્રકારની ગંભીર બીમારીવાળા દર્દીને અઠવાડિયામાં હેમખેમ ઘરે મોકલવામાં આવ્યા હતા ત્યારે દર્દીએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રથમ ઘટનામાં સફળ સારવાર બદલ ડોક્ટર રાજેશ સાંગાણીએ તેમના સ્ટાફનો આભાર વ્યક્ત કરી દર્દીને તેમની તંદુરસ્તી જળવાઈ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી। નમસ્કાર મિત્રો, માયસેલ્ફ ડોક્ટર રાજેશ સાંગાણી, ફિઝિશિયન, સાંગાણી હોસ્પિટલ, કેશોદ। મિત્રો, હમણાં જે એક રસપ્રદ કેસ જે સામે આવ્યો એ પ્રમાણે એ દર્દીની સારવાર પહેલાં તો હું તમને કહું તો 10 થી 11 લાખના ઇન્જેક્શન દ્વારા અને ટોટલ 15 થી 20 લાખ રૂપિયા ખર્ચ બેસી જાય એવી એ સારવાર છે જે આપણે માત્ર 1 થી 1.5 લાખ રૂપિયાની કિંમતમાં કરી। તો મિત્રો, આ દર્દી શું છે? તો આ એક કેસ છે કે જેને ચારે હાથ પગમાં પેરાલિસિસ થાય, ગળામાં પેરાલિસિસ થાય અને છેલ્લે જીવલેણ નીવડે એવો એક પેરાલિસિસનો રોગ છે જેને અમારી ભાષામાં જીબીએસ અથવા તો ગુલિયાન-બાર સિન્ડ્રોમ કહેવાય। આ કેસમાં જે અજયભાઈ નામનો જે દર્દી હતો 8 દિવસ પહેલા આપણી હોસ્પિટલમાં દાખલ થયો અને એ જે સારવાર કરી આપણે એનું બ્લડ એટલે કે પ્લાઝમા રોજ 1 થી 1.5 લીટર જેટલું સ્પેશિયલ મશીન અને સ્પેશિયલ ફિલ્ટર દ્વારા એનું ફિલ્ટ્રેશન કર્યું અને 5 થી 6 દિવસ આ પ્રોસિજર કર્યા પછી અઠવાડિયા પછી આ દર્દીને ચાલતા કરી અને સંતોષકારક ટ્રીટમેન્ટ કરી અને રજા આપી। મિત્રો, આ ટ્રીટમેન્ટ માટે હું ડૉક્ટર રાજેશ સાંગાણી, અમારો સ્ટાફ, સાંગાણી હોસ્પિટલ અને સમગ્ર વિસ્તારને ગૌરવની લાગણી અનુભવાય છે કારણ કે આ સારવાર આપણા વિસ્તારમાં સૌ પ્રથમ વખત આપણી હોસ્પિટલમાં સારવાર ચાલુ કરવામાં આવી અને એ પણ સફળતાપૂર્વક। તો થેન્ક યુ મિત્રો, આ આપણા પ્રેમ વરસતો રહે અમારી ઉપર, એ જ લાગણી। થેન્ક યુ।